જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં. મિત્રો, જામનગરમાં લસણની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે. આપણે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશું મિત્રો. અને આજની આવકની વાત કરીએ તો 1000 ગુણીની આવક છે મિત્રો, અંદાજિત. અને મિત્રો, કાલની બજાર બહુ હાઈ હતી, એટલે ઊંચા ભાવ થયા હતા. 1270 રૂપિયા ઊંચા ભાવ થયા હતા. આપણે બહુ વધારે લાંબો વિડીયો થતો હતો એટલે ટૂંકો વિડીયો બનાવ્યો હતો, તો એ માલ હું તમને દેખાડી ન શક્યો. આજે તમને એ બધા માલ તમને દેખાડીશ કે ઊંચામાં ઊંચા ભાવ 1270 રૂપિયા થયા હતા. નીચામાં નીચા 545 કે 50ની આડેગાળે હતું મિત્રો નીચા ભાવ, અને ઊંચા ભાવ 1270 રૂપિયા. અને આજ પણ મિત્રો બેસ્ટ ક્વોલિટીના માલ આવેલા છે જામનગર હાપા યાર્ડમાં. જો તમને માલ હમણાં થોડી વારમાં દેખાડીશ. અને હરાજીનું કામકાજ હજી ચાલુ થયું જ છે, અને આ બહુ છેડે છે માલ, એટલે અહીંયા થોડી હરાજી પહોંચવામાં વાર લાગશે. તો અત્યારે હું તમને દેખાડી દઉં, પછી જ્યારે હરાજી આવશે ત્યારે એનો શું ભાવ થાય છે એના વિશે આપણે માહિતી મેળવશું મિત્રો. તો ચાલો જોઈએ આપણે. આ માલ છે બધા, હજી હરાજી બાકી છે. આ જુઓ ક્વોલિટી તો જુઓ મિત્રો આની. હજી જે આગળ માલ પડ્યા છે એના કમ્પેરિઝનમાં જોઈએ તો આ મારા હિસાબે કહું છું કે આનો હજી નંબર બીજો ત્રીજો નંબરનો માલ કહેવાય. આ જુઓ માલ જુઓ મિત્રો. પછી હરાજી આવશે ને અહીંયા તો જોશો આના શું ભાવ થાય છે. હજી ચાલો હજી બીજો એક માલ આપણે જોઈએ. બહુ બેસ્ટ ક્વોલિટીના માલ બધા આવેલા છે. તો એમ કે આ જુઓ સામે સાઈઝ તો જુઓ આની. એમ કે આ ડુંગળી જેવડી મોટી મોટી સાઈઝ છે. આ બીજો વકલ છે. આ જુઓ સાઈઝ જુઓ એની. આ સાઈઝ જુઓ, આ મોટી મોટી સાઈઝ છે. ડુંગળી જેવડી સાઈઝ છે, અને મિક્સમાં છે. આ નાની પણ સાઈઝ છે જુઓ, અને આ મોટી પણ સાઈઝ છે. સાઈઝ જુઓ તમે, માલ જુઓ, ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે. આ બીજા નંબરનો વકલ છે. હજી જો છે. આ જુઓ માલ જુઓ, સાઈઝ જુઓ ભાઈ. આ મોટી સાઈઝ છે જુઓ તો, ડુંગળી જેવડી મોટી સાઈઝ છે. આ ત્રીજા નંબરનો વકલ છે. જોશું આમાં હરાજી આવશે તો આનો શું ભાવ થશે. હજી તમને બીજા વકલ હજી દેખાડું તમને. ચાલો. જામનગર હાપા યાર્ડમાં લસણમાં તેજીનો માહોલ જોવા મળેલ છે. આ જુઓ આ માલ બધે છે. સુપર ક્વોલિટી. 1270 રૂપિયા કાલના ઊંચામાં ઊંચા ભાવ થયા હતા. આ જુઓ, આ બધો દેશી માલ છે ભાઈ, દેશી માલ છે. એમપીનો માલ હમણાં જામનગર હાપા યાર્ડમાં આવક નથી આવતી. આપણા દેશી માલ જ હવે ખેડૂતો આગળ બધા પડ્યા છે. અને આ બધા શું ખબર કયા કુબેરના ભંડારામાંથી કાઢેલા હશે ખેડૂત ભાઈએ. આવા બેસ્ટ ક્વોલિટીના માલ એમના આગળ પડ્યા હતા. પણ હવે છેલ્લે કંટાળી ગયા છે કે શું કે ભાવમાં કંઈ વધારો આવતો નથી. હવે જે આવ્યા એ વાવણી માટેનો માલ રાખી અને બાકીનો વધેલો માલ વેચવા આવી રહ્યા છે. તો મિત્રો, આપના આગળ પણ જો માલ પડ્યો હોય તો વાવણી માટેનો રાખીને બાકીનો બધો વેચી નાખવું સારું છે. બજાર 1270 તો થયા હતા. આપણે તો એમ કહીએ કે 1500 થાય ને 2000 થાય, પણ આ તો માર્કેટ છે ભાઈ. કાલે 1270 થયા હતા, તો આજે 1100 પણ થઈ શકે છે, અથવા તો 1300-1400 રૂપિયા પણ થઈ શકે છે. તો મિત્રો, વિડીયોમાં બનાવેલા રહેજો. આપણે હરાજી જો દેખાય કેટલી છેટી હજી તો બહુ પલે છે ભાઈ. હરાજીનું કામકાજ આગળ વધશે, અહીંયા પહોંચશે ત્યારે તમને હું દેખાડી દઈશ. અને મિત્રો, હજી આપણે જે કામ કરી રહ્યા છીએ ધર્મનું, એની અંદર કાલે ઘણા એવા મારા મિત્રોએ સપોર્ટ કરેલો છે. અને આપ પણ આવો સપોર્ટ કરો, આગળ વધો મિત્રો.
ફક્ત 10 રૂપિયાનો જ સવાલ છે અને આ કેસેટ તો હું ભાઈ કાયમી વગાડવાનો જ છું, તો એ ચિંતા ન કરતા. બહુ એવું લાગે તો સ્ક્રોલ કરી નાખજો. જેણે દીધેલા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આ જે કાંઈ મૂડી થાય છે એ આપણે ધર્મદામાં વાપરીએ છીએ, કે બધા વૃદ્ધાશ્રમ છે, ગાયું છે, મૂગા જનાવર છે, એના પાછળ આપણે વાપરીએ છીએ. આપણે જે પણ કાંઈ પણ તમે કે હું કમાણી કરીએ એનો ફક્ત 1% ખાલી આમ દાન પુણ્યમાં વાપરીએ ને તો આપણે કોઈ દી પણ ધંધાની અંદર નુકસાની ના આવે, આપણા પૈસામાં બરકત રહીએ, ભગવાન આપણું સારું કરે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બનેલા રહેજો. સાતસો રૂપિયાથી બીટ મોકાણી છે માલની. 740 થયા છે, આગળ વધવામાં છે. ₹890 માલનો ભાવ થયો છે. ભાઈ માલ તો જો ભાઈ ₹890. તમે સાઈઝ પણ જોઈ શકો છો મિત્રો. ₹890, ₹890 माल का रेट हुआ है. આ માલ જુઓ મિત્રો, ₹890 ભાવનો માલ જુઓ મિત્રો. ₹890, ₹890. મિત્રો હું તમને જે વકલ દેખાડતો હતો ત્યાં સુધીમાં અહીંયા હરાજીનું કામકાજ ચાલુ જ થઈ ગયું હતું અને અત્યારે મેં તમને ₹890 માલના ભાવ વાળો માલ દેખાડ્યો. અને આગળ એક અત્યારે જાણકારી મળેલ છે જે ₹940 વેચાણો છે માલ. આજ તો ભાઈ માલ આવી પડ્યા છે જામનગર આપા યાર્ડમાં. લસણ વાહ ભાઈ વાહ. આજે કંઈક પોઝિટિવ એનર્જી આમ મારામાં પણ દેખાઈ રહી છે. એનું કારણ છે કે ભાવ સારા આવેલ છે બજારની અંદર. તો મિત્રો ફક્ત એવું નથી કે તમારો માલ છે તો તમને કંઈક એમ આનંદ આવતો હશે, પણ થોડોક મને પણ મજા આવી છે મિત્રો કે તમને આવી માહિતી પહોંચાડવા માટે કે ભાઈ આજે બજાર ઊંચું છે એમ કહેવામાં આમ કે મજા આવે. બાકી તો જો બજાર ઢીલું હોય તો જરીક મારો પણ માઇન્ડ સેટઅપ થોડોક લૂઝ પડી જતો હોય છે. 750 થી બીટ મુકાણી હતી. 800 ઉપર પહોંચેલો છે ભાવ. 835 પહોંચેલો છે ભાવ. 835 રૂપિયા માલનો ભાવ થયો છે. માલ જોઈએ હમણાં થોડીક વારમાં આપણે. 835 રૂપિયા માલનો ભાવ થયો છે. ₹835 माल का रेट हुआ है दोस्तों. ₹835 माल का रेट हुआ है. 835 रुपया. 500 देवा 50 भाई रवि हारू घटे ने माल हारो भाई वस्तु हारी है. रवि जो तो खरा કેટલું હે ભાઈ? 710 રૂપિયા માલનો ભાવ થયો છે. 710 रुपीस माल का रेट हुआ है. माल देखिए 710 रुपीस माल का रेट है. 710 રૂપિયાનો ભાવનો માલ છે મિત્રો. ભાઈ આ માલ જો દેશી માલ છે પણ આનું બિયારણ છે એ MP નું છે ભાઈ. એટલે છે ને શું કહેવાય આપણે બાપ ગુજરાતનો અને માં MP ની એના જેવું છે ભાઈ. આ લવ મેરેજ વાળું લસણ કહેવાય ને. ભાઈ
દાદા 755 લખો. હાલો આ લઈ લો 29 હાલો. 755 રૂપિયા માલનો ભાવ થયો છે. આ ભાઈનો માલ છે. અને માલ જુઓ મિત્રો, આપણને એમ લાગે કે આ એમપીનો માલ છે, પણ એમાં છે એમપીનો બિયારણ છે, પણ આપણે દેશી કહી શકાય. વાવેતર અહીંયા ગુજરાતનું છે, એટલે આ લવ મેરેજ વાળો માલ કહેવાય. અને આ માં છે ને એમપીની કહેવાય અને બાપ ગુજરાતનો કહેવાય. આ માલ જોઈને એમ લાગે કે આ એમપીનો માલ છે, પણ પછી છોકરા એવા જોઈએ ને ભાઈ, એટલે આ એક નોર્મલ કોમેડી છે મિત્રો. અને હકીકતની વાત છે, જે કીધું એમાં કાંઈ ખોટું નથી, સાચી વાત છે. દેશે એમાં કાંઈ વાંધો નથી ભાઈ. હા, દેશે 755 રૂપિયા, 755 रुपीज़ का माल है दोस्तों. माल देखिए. હાલો બે વેચાઈ ગયા દાદા. ઓલું 245 માં આ 755 માં. હાલો એકે માલ જ છે એમાં ઘટે નહીં. 660 रुपये माल नो भाव थे. 660 रुपीज़ माल का रेट हुआ है दोस्तों. माल जो मित्रों 660 रुपये, 660 रुपीज़ माल का रेट है. देखिए माल देखिए, छोटी बड़ी साइज मिक्स में है. તો મિત્રો, આપણે જે વકલના આગળ તમને દેખાડ્યા હતા બધા, અહીંયા સુધી હવે હરાજીનું કામકાજ પહોંચી આવેલું છે. આ બધા ભેગા થાય છે. હવે વિડીયોમાં બનેલા રહેજો મિત્રો. આવી ગયા છે ભાઈ ઓપ્શનર. ચાલો જાણીએ. 850 રૂપિયાથી બીટ મુકાણી છે ભાઈ. 850. 1 નંબરનો વકલ મેં તમને દેખાડ્યો હતો. એટલે 1 નંબર એટલે ક્વોલિટી 1 નંબર નહીં, પણ 880 રૂપિયા થયા છે. આગળ એક વકલ પહેલા મેં તમને વાત કરેલી હતી, 940 રૂપિયા થયા હતા. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, मन मंदिर के दर्पण में वो राम का दर्शन पाएगा. 935 भाई 935 રૂપિયા, 5 રૂપિયા ઓછા રહ્યા. આગળ વકલ 940 હતા, आना 935 रुपया भाव थे 935 रुपीज़ माल का रेट हुआ है दोस्तों. आगे पहली हराजी में जो माल बिका उसका 940 रुपये माल का रेट हुआ था, 940 रुपीज़ हुआ था. इस माल का रेट 935 रुपीज़ हुआ है. चलिए माल देखते हैं नज़दीक से दोस्तों. आज वो माल मित्रों 935 रुपया भाव न माल से. ચાલો મિત્રો આગળ વધીએ. 700 રૂપિયાથી બીટ મુકાણી તે ભાઈ. नौ रुपया भाव थे 900 रुपया भाई. 900 रुपीज़ माल का रेट हुआ है दोस्तों. माल देखिए 900 रुपीज़ माल का रेट है दोस्तों.
રવિ ખાલી ચોખા ચોખ્ખું છે તો મજબૂત મારો હાલો ભાઈ અશોક ભાઈ પકડજો પકડજો ₹920 આ માલનો ભાવ થયો છે. 920 रुपीस माल का रेट हुआ है दोस्तों. 920 रुपया. મિત્રો હજી આગળ વકલ બાકી જ છે જે આપણે તમને દેખાડેલા હતા એમાંથી 1-2 નંબરના વકલ વેચાણા છે. હજી બાકી જ છે 3-4 નંબરના બીજા વકલ બાકી જ છે હજી વેચવાના. હવે ધીમે ધીમે આવી રહ્યા છે બધા માલ. જુઓ મિત્રો 10 દાગીના ભાઈ. મિત્રો આટલી મહેનત કરીને આજે વિડીયો બહુ લાંબો થયો છે. 20 મિનિટનો વિડીયો થાય છે પણ જોવાનો છે હો ભાઈ. મને ખબર પડી જશે કેટલી મિનિટ તમે જોવો છો, કારણ આની અંદર મને કંપનીવાળા દેખાડતા જોઈએ, સર્વે થતું જોઈએ કે તમારા દર્શકો કેટલી વાર જોવે છે. બરાબર. આખો વિડીયો નહીં જોવો તો પછી મન ન થાય ને ભાઈ આખો બનાવવાનો. જોરીક જ કટકો બનાવવાનો મન થાય તો ઓલા ગોંડલવાળાની જેમ 5 મિનિટનો વિડીયો બનાવવાનો મન થાય. એમાં તમને શું ભાવ દેખાય? ₹1100 ભાવ થયા છે. 1110. હેલો 1130. અરે વસ્તુ છે કુપીમાં આ તને નહીં આવે કુપીમાં. હા બીમાં આપણે જોઈએ. ના એટલા રાખે કામ આવતું બાદકા છે. લઈ લે ભાઈ લઈ લે. માલ એટલે માલ છે. 1165 થયા છે. 1175 રૂપિયા ભાવ ફાઇનલ થયો છે.
1175 रुपीज़ माल का रेट हुआ है। 1175 रुपया भाव थयो छे। चालो माल नजदीक थी જોઈએ ભાઈ। જો માલ જો મિત્રો દેશી લાડવા હો ભાઈ, મોટા મોટા લાડવા 1175 रुपया माल नो भाव थयो छे। 1175 रुपीज़ माल का रेट हुआ है दोस्तों। चलिए आगे बढ़ते हैं। जामनगर बाजार में माल की तेजी है दोस्तों। बढ़िया बढ़िया माल की ज़्यादातर मांग रहती है। माल जैसा माल होता है वैसे भाव मिलते हैं दोस्तों। हेलो भाई, हेलो 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 भाई, हेलो। नौ सौ बीट मुकानी से भाई। 1000 1000 થી બીટ મુકાણી ભાઈ। 1050 થી 55 1185 1195 रुपया माल नो भाव थयो छे। 1195 रुपीज़ माल का रेट हुआ है दोस्तों। 1195 रुपीज़। 1200 में 5 रुपया ओछा भाई भाई। आ जुओ माल मित्रों, 1195 रुपया भाव नो माल जुओ मित्रों। ठीक है, चालो आगे बढ़ीए भाई। जो आ माल नो भाव 1195 रुपया थयो छे, पण खेडूत भाईए कीधुं के भाई हजी आ मालना मने ओछा लाग्या छे એટલે माल पेन्डिंग में राखेलो छे, वेचो નથી। હવે આનો કાલે શું થશે જોઈએ, એને કંઈક 1200-1500 रुपया मालનો ભાવ જોઈએ છે, થશે તો વેચી દેશે, નગર થયું કંઈક ભાઈ। આ માલનો ભાવ 1200 रुपया થયો છે આગળ। 1200 रुपया। 1200 रुपया मालનો ભાવ થયો છે। 1100 रुपीज़ में 1200 रुपीज़ माल का रेट हुआ है दोस्तों। 1200 रुपया मालનો भाव થયો છે। 1200 रुपीज़ माल का रेट हुआ है दोस्तों। बढ़िया से बढ़िया अभी तक का रेट है और आगे भी क्वालिटी बढ़िया है। देखते हैं उसका भाव इससे बढ़ता है कि नहीं होता है। 650 આ એક માલ છે, આટલા જે આ ક્વોલિટી દેખાડી એ નથી, આ બીજો છે। વચોવચમાં આવતા હોય ને નાના મોટા બધા માલ આવતા હોય ભાઈ। 605 रुपया माल नो भाव थयो छे। 605 रुपीज़ माल का रेट हुआ है दोस्तों। माल तो मित्रों आ बधो माल छे, आ બધે 1200 રૂપિયાના ભાવમાં વેચાણું છે। 1195 ખેડૂતે ના કરી, પછી બીજા વિકલ્પ આગળ ગયા અને 1200 રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો છે આનો। આજનું બજાર સારું કહેવાય, પણ કાલ કરતાં કાલ તો 1270 રૂપિયા થયા હતા। માલ એ ટાઈપનો હતો, આનાથી પણ બેસ્ટ ક્વોલિટીનો માલ હતો, પણ આપણે ચૂકી ગયા એ માલ દેખાડવામાં તમને। અને ભાઈ આજનો વિડીયો બહુ લાંબો થયો છે, વિડીયો આખો જોવાનો છે ભાઈ, બરાબર। અને સેવા બેવા કરતા રહેજો તો સૌનું ભલું થાય। તમે કોકનું ભલું કરશો, તમારું કુદરત ભલું કરે, બરાબર। તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। કાલે પાછા મળશું। જય જવાન જય કિસાન મિત્રો।